મિત્રો, આ જે ઘટના છે આ તો દુઃખ જ બાબત કહી શકે છે। આ ભાઈ સાથે એવું શું થયું છે કે આને આત્મહત્યા કરવાના મજબૂર થઈ ગયા છે। વિડીયોને અંત સુધી જોજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, કેમ કે આટલો ઊંચો ટાવર છે, આ ટાવર પર ચડી ગયેલા છે। પણ કેમ આવી ઘટના ઘટી, કેમ આવું પગલું ભરવું પડ્યું છે આ ભાઈને, તમામ માહિતી આપણે જાણવાના છે। હું તમારો દોસ્ત શૈલેષ ગિલ। મિત્રો, વાત કરવામાં આવે તો આ જે ઘટના છે એ કેવડિયાની છે। ગઈકાલે એવી ઘટના ઘટી, એક ખેડૂત છે તે એ ટાવર પર ચડી ગઈ છે આત્મહત્યા કરવા માટે। તો એની પાછળનું કારણ શું છે કે આ ભાઈ ટાવર પર ચડી ગયા છે અને ટાવર પર મોબાઈલ દ્વારા જે લોકો આવ્યા છે એ બધાને હડ પર મચાવી દીધો છે। યાની કે કલેક્ટર બધા લોકો ત્યાં આગળ હાજરી આપવું પડી, એસડીએમ ડીએમ બધા લોકો ત્યાં હાજરી આપવું પડ્યું। કે એની પાછળ એવી તે શું ઘટના હતી કે ભાઈ ત્યાં આગળ બધા લોકો ત્યાં હાજરી આપવા પડી, એમ્બ્યુલન્સ ફાયર વિકેટ દ્વારા પણ ત્યાં બોલાવવામાં આવ્યું। તો આવો આપણે એક એક સ્ટેપ બાય સ્ટેપ જાણી લઈએ। મિત્રો, એવી ઘટના ઘટી કે ભાઈ આ જે ટાવર બન્યો છે એ ટાવર જે બન્યો છે એની પોતાની જમીન છે। તો ઘણા વર્ષોથી આ ભાઈ છે એ મામલતદાર કચેરીએ ધક્કા ખાતો હતો કે એમનું જે વળતર છે એ આપવામાં ના આવતું હતું। એના કારણે છેવટે આને આવું પગલું ભર્યું કે મારું વળતર આપવામાં આવે, નહીં તો હું ઉપરથી ટાવરથી જ જે ટાવર મારી જમીન પર જે બન્યો છે એ જ ટાવરથી હું આત્મહત્યા કરી લઈશ। એના આવું વિચારીને આ ભાઈ છે એ ટાવર પર ચડી ગયો। તો ખરેખર મિત્રો, આ જે ભાઈ સાથે કેવું વ્યવહાર થતો હશે કે ભાઈને શું લાગ્યું હશે કે ભાઈ એને આત્મહત્યા કરવાની મજબૂર થઈ ગયા। તો એવી રીતના જે ભાઈ છે એમ વિચારીને ટાવર પર ચડી ગયા। તો આ તો મિત્રો દુઃખ જ બાબત કહી શકીએ એવી આ ઘટના છે। છેવટે બધા લોકો આવ્યા, જિલ્લા કલેક્ટર, ધારાસભ્ય અને એવું મિત્રો બધા લોકો છેવટે નેતા આવ્યા, પછી એમનું જે વળતર હતું એ આપવાની મંજૂરી આપી, પછી આ ભાઈ નીચે આવ્યા હતા। ખરેખર આ મજબૂર ભાઈ હતા। આને લઈને તમારે શું કહેવું છે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો। જય હિન્દ।